ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોઈશું ધોરણ 12 યુનિટ નંબર 8 જેનું નામ છે પંચાયતી રાજ. આમ તો આપણે પંચાયતી રાજ વિશે અવારનવાર છે ન્યૂઝમાં છે, સમાચારમાં છે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ કોઈ પણ છે ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની ચૂંટણી છે આવે છે, ઇવન કોઈ પણ સરકારી કામ થતા હોય છે રાહતના, ત્યારે છે પંચાયતી રાજ શબ્દ છે આપણને અવારનવાર સાંભળતા હોઈએ છીએ. આજે આપણે જોઈશું કે જે આ પંચાયતી રાજ છે એનો ઉદ્ભવ ક્યારે થયો, એનો વિકાસ કઈ રીતના થયો, શું પ્રાચીન ભારતમાં પણ આવી કોઈ પરંપરા હતી કે જે ગામના વિકાસનું કામ કરતી હતી, કે ગામના વહીવટનું, કે ગામના જે પણ પ્રશ્નો છે એના નિકાલનું કામ કરતી હતી. તો આપણે છે સૌ પ્રથમ આ યુનિટમાં જોઈશું પંચાયતી રાજનો ઉદ્ભવ અને વિકાસ. તો એમાં આપણે સૌથી પહેલા જોઈશું કે પ્રાચીન સમયે પંચાયતી રાજની વ્યવસ્થા કેવી રીતના હતી. તો આપણે જોઈએ કે 8મી સદીથી 12મી સદી સુધીના સમયગાળામાં છે આપણે જોઈએ તો પાંડવો અને પલ્લવોના રાજના સમયની વાત છે કે પાંડવો અને પલ્લવોના સમયમાં ગ્રામ સભા અસ્તિત્વમાં હતી અને આ ગ્રામ સભા છે એ પંચાયતી રાજ જેવું કામ કરતી હતી. યાદ રાખજો, એ પંચાયતી રાજ નહોતું, એ પ્રાચીન વ્યવસ્થા હતી કે જેને 8મી અને 12મી સદીમાં પાંડ્યો અને પલ્લવોનું રાજ હતું ભારત પર, ત્યારે એ સમયે છે પંચાયતી રાજ જેવી જ વ્યવસ્થા હતી જેને ગ્રામ સભા તરીકે ઓળખવામાં આવતા અને જેનું બીજું નામ છે સભા અને સમિતિ. આ સભા અને સમિતિ છે એને આપણે જોઈએ જે પણ ત્યાં લોકો કામ કરતા એને પંચ તરીકે ઓળખાતું. આમ જોવા જઈએ તો પંચ એટલે એવું ગણાય છે કે 5 વડીલોનો સમૂહ અથવા 5 વ્યક્તિઓનો સમૂહ. પરંતુ અહીં યાદ રાખવા જેવું છે કે પંચાયતી રાજ છે એની વાત આપણે કરીએ તો પંચ છે એને એ સમયે પરમેશ્વરનો સિદ્ધાંત અનુસરાતો. મતલબ કે પંચ જે પણ નિર્ણય લે એ ઈશ્વરનો નિર્ણય ગણી અને એનો ગામના લોકો અથવા લોકો સ્વીકાર કરતા હતા. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ વાત કરીએ કે ઋગ્વેદ, મનુસ્મૃતિ, આપણા ધર્મશાસ્ત્રો, ઉપનિષદ, જાતક કથાઓ અને આપણી સંહિતાઓ, આ દરેકે દરેક આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ સ્થાનિક ક્ષેત્રે વહીવટ કરતી અનેક સંસ્થાઓનો ઉલ્લેખ આપણા વેદો પુરાણોમાં જોવા મળે છે. અને એની અંદર છે ગ્રામ સભા, ગ્રામ સંઘ, અલગ અલગ નામથી એનો ઉલ્લેખ કરાયેલો છે. પરંતુ આમ જોવા જઈએ કે નામ અલગ છે પરંતુ એમનું કાર્યો મોટા ભાગે એક સરખા જ છે. હવે જોઈએ કે પંચ છે એનું કાર્ય એ સમયે શું રહેતું. તો સૌથી પહેલાં આપણે જોવું જોઈએ કે પહેલું કાર્ય છે પંચનું એ જ રહેતું હતું કે સૌથી પહેલાં પંચ છે એ સમયે લોક કલ્યાણનું કામ કરતું, કે ગ્રામજનો છે એના કલ્યાણ માટે કોઈ પણ કામ કરવું હોય તો એ કામ પંચનું ગણાતું અથવા પંચ કરતું હતું. બીજું છે સામાજિક ધારાધોરણો અને વ્યવસ્થાનું એટલે કે નિયંત્રણનું, કે ગામના લોકો છે કે પછી એ સમયે વર્ણ વ્યવસ્થા હતી તો એ વર્ણના લોકો છે એમના નીતિ નિયમો અથવા તો એના ધોરણોનું પાલન કરે છે કે નથી એ પાલન કરાવવાનું કામ પણ પંચ કરતું હતું. અને ત્યારબાદ જોઈએ બીજું કાર્ય શું કરતું, તો ત્રીજું કાર્ય એમનું એ હતું કે ધર્મ, રિવાજો અને પરંપરાની જાળવણી, કે ધર્મને લગતા, પાપ પુણ્યને લગતા નિર્ણયો, પરંપરા છે, રિવાજો છે, આ બધાની જાળવણી કરાવવાનું કામ પણ પંચ કરતું હતું. તો મુખ્યત્વે આપણે 3 કાર્ય ગણી શકાય. પહેલું છે લોક કલ્યાણને લગતું કાર્ય, બીજું છે નિયંત્રણને લગતું કાર્ય અને ત્રીજું છે ધર્મ, પરંપરા અને રિવાજોની જાળવણી. હવે જોઈએ કે જે પ્રાચીન પંચ વ્યવસ્થા હતી એની જગ્યાએ પછી આપણે જાણીએ છીએ કે ધીમે ધીમે છે મુગલો આવ્યા, મુગલો પછી અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોને કારણે કે જે પંચની પરંપરા છે આપણે જોઈએ કે હજારો વર્ષો જૂની હતી, એ પરંપરા છે એને જો કોઈ આંચકો આપ્યો હોય અથવા એને તોડી પાડવાનું કાર્ય જો કોઈ કર્યું હોય તો એ બ્રિટિશરોએ કર્યું હતું.
એટલા માટે છે અહીંયા આપણે બ્રિટિશ સમયે પંચ વ્યવસ્થા અથવા તો જે પ્રાચીન ગ્રામ સભા ગ્રામ સંઘ કે પંચ હતું એના ઉપર શું અસર થઈ એ આપણે જોઈએ. તો બ્રિટિશ સમયે છે જે પંચાયત હતું એ પંચાયતની રચના કાર્ય અને સ્વરૂપમાં એમણે નોંધપાત્ર પરિવર્તન કરી નાખ્યું. કે અંગ્રેજો આવી અને જે પંચનું કાર્ય હતું, જે પ્રાચીન પંચાયતી રાજ હતું એની રચના એનું કાર્ય છે એમાં નોંધપાત્ર પરિવર્તન કર્યું. સૌથી પહેલાં તો એમણે શું કર્યું, એમણે આર્થિક ધોરણે અસર કરી કે એમણે નવી ભૂમિ વ્યવસ્થા અને મહેસૂલી વ્યવસ્થા લાવી દીધી. આપણે જાણીએ છીએ કે ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે પહેલાં છે પંચ વહીવટી કાર્ય કરતો જમીનને લગતા બધા નિર્ણયો, પણ એની જગ્યાએ અંગ્રેજો આવતા એમણે શું કર્યું કે જમીનદારી વ્યવસ્થા, રૈયતવારી વ્યવસ્થા, મહાલવારી વ્યવસ્થા, બધી વ્યવસ્થા લાવીને જે પંચાયત પાસે સત્તા હતી એ બધી સત્તા શું કરી, એમની પાસેથી છીનવી લીધી. ટૂંકમાં એમની સત્તા છે એ ઓછી કરવાનું કામ સૌ પ્રથમ બ્રિટિશરોએ કર્યું. આ ઉપરાંત જોઈએ ઈસવીસન 1870માં, આ સૌથી પહેલાંની સાલ છે કે બ્રિટિશરોએ કઈ સાલથી આપણી પંચાયતી રાજની વ્યવસ્થા છે એને અસર કરવા માટે સૌ પ્રથમ આમ લીગલી કોઈ અથવા તો વહીવટી રીતે છે અસર કરી હોય તો સૌ પ્રથમ અંગ્રેજોએ ઈસવીસન 1870માં મદ્રાસ, બંગાળ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજની સ્થાપનાનો કાયદો અમલ કરાવ્યો. મતલબ કે આ 4 રાજ્યો હતા એ સમયે વહીવટી દ્રષ્ટિએ બહુ જ મહત્વના હતા. મદ્રાસ એટલે કે આપણે કહી શકીએ હાલનું તમિલનાડુ, કે આ 4 રાજ્યો છે એ 1870માં તે સ્થાનિક સ્વરાજ લાવી દીધું. કોણે? અંગ્રેજોએ. હવે સ્થાનિક સ્વરાજ આવ્યું તો સ્વાભાવિક છે શું થયું કે પરંપરાગત જે પંચ હતું એનું કાર્ય છે એ શું થઈ ગયું, એનું કાર્ય છે બધું અંગ્રેજોએ નિમેલા અધિકારીઓ છે એ ભોગવવા લાગ્યા. અને આ જ વાત કરીએ તો અમે જે સ્થાનિક સ્વરાજ આવ્યું તો સ્થાનિક સ્વરાજ આ 4 રાજ્યોમાં કામ કરવા લાગ્યું, પરંતુ હવે આ સ્થાનિક સ્વરાજ છે એનું કાર્ય કઈ રીતના કરવું, એમાં કયા નીતિ નિયમો હોવા જોઈએ, કેવી રીતના આ કાર્ય કરશે, આ બધું જે પણ નિર્ણયો છે એના માટે પંચાયતી રાજના સિદ્ધાંતો રચવા જરૂરી હતા. કે પંચાયતી રાજ શું કરી શકે, શું ન કરી શકે, કેટલી સત્તા છે, કેટલી નથી. તો આના માટે થઈને યાદ રાખજો કે ઈસવીસન 1882માં લોર્ડ રિપન નામના અંગ્રેજ અધિકારી હતા, એમણે સ્થાનિક સ્વરાજના સિદ્ધાંતોની રચના કરી. એટલે ઘણા બધા લોકો છે સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોને ઓળખે છે? લોર્ડ રિપનને. કેમ? કારણ કે પંચાયતી રાજના જે સિદ્ધાંતો છે એ અથવા તો સ્થાનિક સ્વરાજના સિદ્ધાંતો છે એ આપનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? લોર્ડ રિપન. કઈ સાલમાં આપ્યા? 1882માં. ત્યારબાદ આપણે વાત કરીએ કે જેમ જેમ આ સ્થાનિક સ્વરાજ જે પેલા 4 રાજ્યોમાં હતું એની જગ્યાએ છે ધીમે ધીમે અંગ્રેજોની જ્યાં જ્યાં સત્તા હતી એ બધી જગ્યાએ છે પંચાયતી રાજ અસ્તિત્વમાં આવવા લાગ્યું. મહાત્મા ગાંધીજીની વાત કરી કે મહાત્મા ગાંધીજી પંચાયતી રાજ વિશે શું માનતા? તો જે અંગ્રેજોની સ્થાનિક સ્વરાજ હતું એની સાથે મહાત્મા ગાંધીજીના વિચારો છે એ આપણને થોડાક મળતા આવશે. કે મહાત્મા ગાંધીજી દ્રઢપણે માનતા હતા કે દરેક ગામડું છે એ સ્વતંત્ર એકમ હોવું જોઈએ. દરેક ગામ એ સંપૂર્ણ ગણરાજ્ય એટલે કે જેમાં લોકોનું શાસન હોય. તો દરેક ગામડાના લોકો પાસે દરેક ગામડું છે એ ગણરાજ્ય હોવું જોઈએ. એનો મતલબ છે કે ગામમાં જે પણ નેતા છે અથવા ગામના પ્રતિનિધિ, જે આપણે અત્યારે સરપંચ કહીએ, તો ગામના પ્રતિનિધિ ચૂંટવાની, ગામમાં વિકાસના કામ કરવાની આ સંપૂર્ણ વ્યવસ્થા છે એની જવાબદારી સત્તા કોને મળવી જોઈએ? ગામડાને મળવી જોઈએ. અને એના જ માટે છે મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે સ્વતંત્રતાની શરૂઆત પાયાથી હોવી જોઈએ. અને એના માટે છે એમણે કહ્યું કે સત્તાનું શું થવું જોઈએ? વિકેન્દ્રીકરણ થવું જોઈએ. અને સત્તા છે લોકશાહી ઢબે છે વહેંચણી થવી જોઈએ. તેથી સંપૂર્ણ સત્તા પંચાયત પાસે હોવી જ જોઈએ.
મહાત્મા ગાંધીજીએ સરસ વાત કરી છે કે દરેક ગામડું છે સ્વતંત્ર એકમ હોવું જોઈએ, ગણરાજ્ય હોવું જોઈએ, લોકશાહી ઢબે સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે કે દરેકને સત્તા મળવી જોઈએ, માત્ર રાજ્ય પાસે સત્તા રહે, માત્ર જિલ્લા પાસે સત્તા રહે એવું હોવું જોઈએ નહીં. અને સરસ વાત કરીએ કે સંપૂર્ણ સત્તા પંચાયત પાસે હોવી જોઈએ, કે પંચાયત આપણી પાસે 3 છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા. તો એના વિકાસના કાર્યો કરવાની કે સંપૂર્ણ સત્તા છે ત્રણે ત્રણની પોતાની હોવી જોઈએ. અને આઝાદી બાદ શું થયું એ પણ આપણે જોવા જરૂરી છે કે આઝાદી બાદ છે આપણું જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી જે આપણા બંધારણમાં રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા. અને આ સિદ્ધાંતો છે શું કાર્ય કરે છે, જ્યારે પણ આપણે બંધારણમાં કોઈ એવો પ્રશ્ન ઊભો થાય કે હવે શું કરવું, ત્યારે એનો નિર્ણય આપવા માટે છે, માર્ગદર્શન આપવાનું કાર્ય છે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. અને એની કલમ નંબર 40 કહે છે કે દરેક રાજ્યએ છે સ્થાનિક સ્વરાજની રચના કરવાની છે. આ દરેક રાજ્ય માટે ફરજિયાત છે કે કોઈ પણ રાજ્ય છે એ સ્થાનિક સ્વરાજની રચના ન કરે તો એના ઉપર સરકાર છે એક્શન લઈ શકે છે. તો એ કયા કલમને અનુસાર, તો બંધારણની આપણે કઈ રાજનીતિકના માર્ગદર્શક સિદ્ધાંતની કલમ નંબર 40 કે દરેક રાજ્યએ છે એ પોતાના રાજ્યમાં શું કરવાનું છે, પંચાયતી રાજની સ્થાપના કરવાની છે અને એ ફરજિયાત છે. હા, એ છૂટછાટ આપી છે કે ક્યાંક દ્વિસ્તરીય છે તો ક્યાંક ત્રિસ્તરીય, કે ક્યાંક 2 સ્તર હોય છે, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત, તો ક્યાંક ત્રિસ્તરીય હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એ નિર્ણયો છે એ આપણે જોઈશું આપણે 73મા બંધારણ સુધારોમાં કે કયા રાજ્યમાં કેટલી જનસંખ્યા હોય, કેટલી વસ્તી હોય તો ત્યાં દ્વિસ્તરીય હોય, કેટલી જનસંખ્યા હોય તો ત્રિસ્તરીય હોય. પર એ યાદ રાખવાનું છે કે પંચાયતી રાજની છે એ રચના કરવી દરેક રાજ્ય માટે ફરજિયાત છે. કઈ કલમ અનુસાર? કલમ નંબર 40. ત્યારબાદ જોઈએ કે આઝાદી બાદ છે હજી પંચાયતી રાજ અસ્તિત્વમાં નહોતું આવ્યું, ત્યારે છે ગામડાના વિકાસ માટે થઈને આપણે આઝાદ થયા પછી બંધારણ રચાયું અને એના 2 જ વર્ષ એટલે કે 1952માં આપણી આઝાદ દેશની સરકારે એટલે કે આઝાદ ભારતની સરકારે ગામડાના વિકાસ માટે સામુદાયિક વિકાસ કાર્યક્રમની રચના કરી. યાદ રાખજો, સામુદાયિક વિકાસ કાર્યક્રમની રચના ક્યારે થઈ, કઈ સાલમાં? 1952માં. પરંતુ આ સામુદાયિક વિકાસ કાર્યક્રમો તદ્દન નિષ્ફળ રહ્યા. કેમ? કારણ કે જે સત્તા છે, જવાબદારી, એમાં ખાસ કરીને જોઈએ તો એમાં મેઇન ફોલ્ટ શું હતો તમને વારંવાર પૂછવામાં આવશે કે સામુદાયિક વિકાસ કાર્યક્રમ કેમ નિષ્ફળ ગયો. તો એનો સીધો અને આપણે જોઈએ કે સરળ જવાબ છે કે વિકાસ કાર્યક્રમના જે પણ નાણાં, સાધન સામગ્રી છે એનું સંચાલન કોણ કરતું હતું? સરકાર. એટલે આ કાર્યક્રમ નિષ્ફળ ગયો. કે કોઈ પણ રાજ્ય, કોઈ પણ ગામ છે, ગ્રામ પંચાયત બની જશે કે પછી ગામના સરપંચ હશે, પરંતુ વિકાસ કરવા માટે જે નાણાં જોઈએ, સાધનો જોઈએ, સામગ્રી જોઈએ, એ બધી છે એ કોની મંજૂરી લેવી પડતી? સરકારની, એટલે કે રાજ્ય સરકારની. અને એના કારણે ગામડાના લોકોને છે આમાં રસ રહ્યો નહીં, અને રસ ન રહ્યો એટલા કારણે છે એના માટે થઈને સામુદાયિક વિકાસ કાર્યક્રમ શું થયો? નિષ્ફળ ગયો. તમને પૂછવામાં આવે કે સામુદાયિક વિકાસ કાર્યક્રમ નિષ્ફળ કેમ ગયો, તો યાદ રાખવાનું કે ગામડાના લોકોને સત્તા અને જવાબદારી અપાઈ, પરંતુ ગામના વિકાસ માટે જે નાણાં જોઈએ, સાધન સામગ્રી જોઈએ, વસ્તુ જોઈએ, એનું સંપૂર્ણ સંચાલન છે એ કોણ કરતું હતું? રાજ્ય સરકાર. જેના કારણે છે ગામડાના વિકાસનું કાર્ય છે એ સમયે થઈ શક્યું નહીં, કારણ કે ગામના લોકોને સામુદાયિક વિકાસ કાર્યક્રમમાં રસ રહ્યો નહીં. ત્યારબાદ જોઈએ કે પંચાયતી રાજ છે એના માટે જવાહરલાલ નહેરુએ સરસ વાત કહી છે કે એમણે કહ્યું છે કે પંચાયતી રાજ છે મહાન ક્રાંતિકારી પ્રયોગ છે. કેમ મહાન ક્રાંતિકારી પ્રયોગ છે? કારણ કે આજ દિવસ સુધી સત્તાનો આ
આવી રીતના એક ક્રાંતિકારક પ્રયોગ એટલા માટે કારણ કે દરેકને સત્તા મળવાની હતી, દરેકને જવાબદારી આપવામાં આવવાની હતી કે ગામડાની ગામમાં સત્તા છે ગામના લોકોને, તાલુકામાં સત્તા તાલુકાના મતદાતાઓને, જિલ્લાના મતદાતાઓ. ટૂંકમાં પોતાના નેતા પણ જાતે ચૂંટવાની તેમજ પોતાના વિસ્તારનો વિકાસ કરવાની જવાબદારી છે એ પંચાયતી રાજ દ્વારા છે એ લોકોને, સ્થાનિક લોકોને મળવાની હતી. એના કારણે એને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહ્યો છે. કારણ કે ક્રાંતિકારી પ્રયોગ શા માટે? કારણ કે અત્યાર સુધી ભારતના લોકોએ છે આઝાદી પહેલાં કે એના પ્રાચીન સમયમાં પણ છે રાજાઓ કે પછી મુઘલો કે પછી અંગ્રેજોના શાસનમાં જ પોતાનું જીવન વિતાવ્યું હતું, એમની સત્તા જ હતી. અને એ માટે થઈને સત્તાનો મહાન ક્રાંતિકારી પ્રયોગ એટલા માટે કારણ કે જે પહેલાં સત્તા હતી એના કરતાં કંઈક અલગ જ પ્રયોગ આ આપણને જોવા મળવાનો હતો. ત્યારબાદ જોઈએ કે સામુદાયિક વિકાસ કાર્યક્રમ નિષ્ફળ ગયો. આપણે જોયું કે લોકો છે એમાં વિકાસમાં રસ જાગ્યો નહીં. એનું કારણ આપણે જાણી ગયા કે સાધન સામગ્રી કે સંચાલન કે કોઈ પણ નિર્ણયો લેતા એ મોટાભાગે કોણ? રાજ્ય સરકાર નિર્ણય લેતું, સંચાલન સંપૂર્ણ એ ભોગવતા. એના કારણે સામુદાયિક વિકાસ કાર્યક્રમ નિષ્ફળ ગયો. તો એ સામુદાયિક વિકાસ કાર્યક્રમ નિષ્ફળ ગયો એ કેમ ગયો એની તપાસ માટે થઈને આપણા યોજના આયોગ, દરેક રાજ્ય છે અને દરેક દેશ છે એની પાસે હોય છે જેને આપણે કહીએ છીએ પ્લાનિંગ કમિશન. આ પ્લાનિંગ કમિશન અથવા યોજના આયોગ છે એણે એક કમિટીની રચના કરી 1957માં અને આ કમિટીના અધ્યક્ષ હતા બળવંતરાય મહેતા. અને સ્વાભાવિક છે બળવંતરાય મહેતા એ કમિટીના અધ્યક્ષ હતા એટલે આ કમિટીનું નામ શું આપ્યું? બળવંતરાય મહેતા કમિટી અથવા સમિતિ. તે બળવંતરાય મહેતા સમિતિએ છે 1957માં આ જવાબદારી છે પ્લાનિંગ કમિશનના અથવા તો યોજના આયોગના કહેવાથી નિભાવી અને એમણે સૌપ્રથમ પોતાના અભ્યાસ કરી અને લોકશાહી વિકેન્દ્રીકરણ શબ્દ આપણી સમક્ષ મૂક્યો, એટલે કે એ સમયની સરકાર સમક્ષ મૂક્યો. અને એમાં કહ્યું કે લોકશાહી વિકેન્દ્રીકરણ એટલે શું? તો એમણે જણાવ્યું કે લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ થવું જોઈએ. કે લોકશાહીમાં જેવી રીતના દરેકને પોતાના નેતા ચૂંટવાની સત્તા હોય છે એવી રીતના છે અહીંયા ગામ, તાલુકા અને જિલ્લા પંચાયતમાં દરેકને છે એ સત્તા મળવી જોઈએ. તો લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ માટે એમણે ત્રિસ્તરીય માળખાની ભલામણ કરી. કેટલા સ્તરીય? ત્રિસ્તરીય. કે 3 સ્તર હોવા જોઈએ. 3 સ્તર કયા? તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત. અથવા આપણે કહીએ ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એમ 3 સ્તર છે એ હોય તો જ આપણે લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ થયું એમ આપણે કહી શકીએ. અને આ માટે છે જે પણ આ 3 સ્તર છે એમાં પ્રતિનિધિ ચૂંટવાની જવાબદારી તેમજ વિકાસના કાર્યક્રમો કરવાની સંપૂર્ણ જવાબદારી છે એ કોની ગણાય છે? સ્થાનિક લોકોની. અને આવી ભલામણ કોને કરી? બળવંતરાય મહેતા કમિટી. કોને? યોજના આયોગને. એમણે જણાવ્યું કે તમારે 3 સ્તરમાં છે પંચાયતી રાજની રચના કરવાની છે અને એના માટે થઈને આવી રીતના એનું કાર્ય કરવાનું રહેશે. અને એમાં કહ્યું કે ગામના વિકાસના કામોની જવાબદારી અને સત્તા પંચાયતોના સભ્ય એટલે કે પંચાયતના સભ્ય સંભાળે અને સંપૂર્ણ કાર્ય પોતે કરે. અને એના માટે થઈને એમણે શબ્દ આપ્યો પંચાયતી રાજ. ત્યારબાદ આપણે જોઈશું કે પંચાયતી રાજ એટલે શું અથવા પંચાયતી રાજ છે એ વ્યવસ્થા ક્યાં ક્યાં અસ્તિત્વ ધરાવે છે. તો પંચાયતી રાજ ભારત, પાકિસ્તાન અને નેપાળમાં પ્રવર્તી દક્ષિણ એશિયાઈ રાજકીય પ્રથા છે. કે પંચાયતી રાજ તમને ક્યાં જોવા મળશે? તો દક્ષિણ એશિયામાં. ખાસ કરીને 3 દેશો છે એમાં મુખ્ય જોવા મળે છે. આપણા પાડોશી દેશો છે ભારત, પાકિસ્તાન અને નેપાળમાં. પંચાયતી રાજ શબ્દ પંચ પરથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ પંચાયત એટલે કે આપણે કહી શકીએ સ્થાનિક સમુદાય દ્વારા પસંદ કરેલા 5 વડીલોનો સમૂહ. જે પહેલાના સમયમાં પંચાયત શબ્દ વપરાતો એની જ વાત સીધી વ્યાખ્યા આપી છે કે સ્થાનિક
સમુદાય દ્વારા પસંદ કરેલા 5 વડીલોનો સમૂહ, કે પહેલાના સમયમાં પણ જે પંચ હતું એ 5 વ્યક્તિઓ હતા, એની પસંદગી કોણ કરતા? ત્યાંના લોકો, કે ગામના 5 લોકો છે એ વડીલોની પસંદગી કોણ કરતા? ગામના લોકો જ કરતા હતા, જેને એ કયા નામથી ઓળખતા? પંચાયતી રાજ અથવા પંચ અથવા પંચાયત. હવે જોઈએ કે તમને પૂછવામાં આવે પંચાયતી રાજ એટલે શું, તો એની વ્યાખ્યા આપણે જોઈએ. સૌ પ્રથમ કે પંચાયતી રાજ એટલે શું, એમાં પહેલી વ્યાખ્યા આપી છે એસ.કે. ડે. એસ.કે. ડેના મત અનુસાર આપણે જોઈએ કે પંચાયતી રાજ એટલે શું, તો પંચાયતી રાજ એ પ્રજાની ઉન્નતિ માટેનો રસ્તો છે. પંચાયતી રાજનો સાચો અર્થ છે કે લોકો સંગઠિત, જાગૃત અને સ્વાવલંબી બને અને સરકાર પાસે જે અધિકારો છે તે પોતે લઈને પોતે બજાવે. બહુ સરસ અને સીધી વ્યાખ્યા આપી છે કે જે લોકો સંગઠિત બને, જાગૃત બને, સ્વાવલંબી બને અને સરકાર પાસે જે અધિકારો છે એ અધિકારે પોતે લઈ અને પોતે બજાવે. કે સરકાર પાસે અધિકાર છે ગામડાના વિકાસ કરવાનો, તાલુકાનો વિકાસ કરવાનો, 2 ગામ વચ્ચે રસ્તો બનાવવો છે, ગામડામાં કઈ જગ્યાએ છે એ શાળા બનાવવી છે, કઈ જગ્યાએ છે કઈ સુવિધા કરવી છે, આ બધા જ અધિકારો કોની પાસે છે? સત્તા અને અધિકારો સરકાર પાસે. તો સરકાર પાસેના આ અધિકારો છે એ ગામના લોકો લે અને એ જ પોતે બજાવે, એટલે કે નિભાવે, જેને એમણે કહ્યું પંચાયતી રાજ. ત્યારબાદ આપણે જોઈએ કે ભારતના છે વિદ્યાસાગર શર્મા, એમના કહ્યા અનુસાર પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. બહુ સરસ વાત કરી છે કે પંચાયતી રાજ એક એવી કલ્પના છે. કેમ કલ્પના કહી છે? કારણ કે આ એક આપણને જોવામાં બહુ સહેલું લાગે, પરંતુ એને જ્યારે આપણે ગ્રાઉન્ડ લેવલે જોઈએ તો એનો અમલ કરવો બહુ અઘરી વાત હતી. પરંતુ તેમ છતાં આપણે પંચાયતી રાજ આજથી આપણે જોઈએ કે આજ 70-80 વર્ષ થવા આવશે, પણ તેમ છતાં આ પ્રયોગ સફળ થયો છે. કે આ પંચાયતી રાજ એક કલ્પના હતી, પણ હવે આપણે જોઈએ સફળ છે. તો આ પંચાયતી રાજે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. કેમ લોકશાહીનો નવો દ્રષ્ટિકોણ કયો છે? કારણ કે અત્યાર સુધી વિશ્વમાં છે સત્તા છે એની વહેંચણી આવી રીતના ક્યાંય થઈ નહોતી, કે નાનામાં નાનો છેવાડાના ગામનો વ્યક્તિ છે એ પણ પોતાનો વોટ આપીને નક્કી કરશે કે ત્યાંના સ્થાનિક વિસ્તારનો પ્રતિનિધિ કોણ હશે, વિકાસ કેવી રીતના થશે. ટૂંકમાં લોકશાહી ઢબે સત્તાનું વિકેન્દ્રીકરણ જો સારી રીતના થયું હોય તો એ પંચાયતી રાજ દ્વારા થયું છે. એટલે એમણે સરસ વાત કરી છે કે પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. આજે બસ આપણે અહીં સુધી જોઈએ. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે પંચાયતી રાજના હેતુઓ શું હતા. પંચાયતી રાજની આપણે ત્રિસ્તરીય માળખાની વાત કરી, એમાં 3 માળખાઓ કયા છે એ પહેલાં આપણે આ વિડીયોમાં જોયા. એમાંથી 2-3 વસ્તુ આપણે હાઇલાઇટ કરવી જરૂરી છે. કે તમને પૂછવામાં આવશે કે કોણે પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કર્યો છે, તો આપણે એમાં લખીશું જવાહરલાલ નહેરુ. આ ઉપરાંત સામુદાયિક વિકાસ કાર્યક્રમો ક્યારે અમલમાં આવ્યા હતા, તો 1952. બળવંતરાય મહેતા કમિટીની રચના ક્યારે થઈ? 1957. બરાબર છે. ત્રિસ્તરીય માળખા એટલે કયા 3 સ્તર? તો એ પણ તમારે લખવા પડશે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત. તો આવી રીતના અમુક જે સિમ્પલ પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે, જે આપણે જાણવા અને યાદ રાખવા જરૂરી છે. આભાર.